શ્રી કૃષ્ણ મિત્રો, ફરી સ્વાગત છે આજે એક રેસીપીના નવા વિડીયોમાં। આમ તો તમે ચોળાફળીનું શાક તો ઘણીવાર ખાધું હશે, પણ એકવાર ખાલી આવી બેઝિક મસાલાઓથી, ખાલી આવી નોર્મલ રેસીપીથી બનાવીને જોઈ લો। તમે જો એકવાર આવી રીતે શાક બનાવશો તો તમે વારંવાર બનાવવાનો આગ્રહ કરશો। અને મસ્ત મજાનું જો વાતાવરણ છે, અને અહીંયા મારા આંખમાં કંઈક પડ્યું છે એટલે ખંજવાળ આવે છે, પણ એ તો ચલો છોડો। એટલે આજે હું તમારા માટે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમારા ફેમિલી અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને રેસીપીના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે। અને ચાલો તો મોડું કર્યા વિના વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ। તો આજે આપણે મસ્ત મજાનું બનાવીશું ચોળાફળીનું શાક। એના માટે સૌથી પહેલાં મેં તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ અંદર એડ કરી દઈશું। અને તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે એમાં જીરું નાખીને લસણની પેસ્ટને એડ કરી દઈશું। તેને પણ સારી રીતે ફ્રાય થવા દઈશું, જેથી કરીને તે સારી રીતે મિક્સ થઈ જાય। તો જ્યારે આપણું બ્રાઉન કલર જેવું થઈ જાય ત્યારે એમાં આપણું જે સુધારેલું શાક છે ચોળાફળી, એ અંદર નાખીને બરાબર હલાવી દેવાનું છે, જેથી લસણ અને જીરું સાથે મિક્સ થઈ જાય। સારી રીતે હલાવી દેવાનું છે। અને એના પછી એમાં નાખી દેવાના છે લાલ મરચાં। મેં અહીંયા 2 ચમચી જેટલા લાલ મરચાં લીધા છે। તમે તમારી ક્વોન્ટિટી મુજબ વધારે પણ લઈ શકો છો। અને પછી એની અંદર એડ કરી દેવાની છે હળદર। અને હળદર અને મરચાંને પણ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। જુઓ, બાકી કલર આવ્યો છે સારો, અને લસણ તો આપણે લસણની પેસ્ટમાં જ એડ કરી દીધો હતો, તો પછી આપણે વધારે નહીં કરીશું તો પણ ચાલશે। હું તમને નજદીકથી બતાવું કે કેવું મસ્ત રંગ આવ્યો છે। જો મસ્ત મજાનો કલર આવ્યો છે, અને આને સારી રીતે પાકવા દઈશું અને સારી રીતે મિક્સ કરતા રહીશું, જેથી એક પણ જગ્યાએ મસાલો કોરો નહીં રહી જાય। થોડી વાર આપણે આ ફ્રાય થઈ જાય એટલે પછી એમાં પાણીને એડ કરી દઈશું। જો સારી રીતે કરી દઈને પછી એમાં અંદર પાણી એડ કરી દીધું છે। પાણીને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। તો મેં અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે। પછી આપણે ઢાંકીને 10 મિનિટ સુધી પાકવા દઈશું। અને જ્યાં 10 મિનિટ બાદ આપણે શાક જોયું તો વાવ, લાજવાબ! સ્મેલ તો આની આટલી મસ્ત આવતી હતી કે ખાવાનું ત્યારે જ મન થતું હતું। તમને ફોનમાં આટલી સારી રીતે નહીં દેખાતું હોય, પણ ઓરિજિનલમાં બહુ જ મસ્ત છે। આપણે વધારે તેલ ના નાખીએ તો હેલ્ધી પણ રહે, અને ખાવામાં પણ પૌષ્ટિક લાગે। અને વધારે તેલ તો આમે શરીર માટે સારું ના હોય, એટલે કલર મસ્ત મજાનો આવી ગયો, ખુશ્બુ પણ મસ્ત આવતી હતી। કોને કોને આવું શાક ગમે છે તે કોમેન્ટમાં કહેજો, અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। જુઓ છે ને બાકી મસ્ત મજાનું શાક। આને હવે ઢાંકી દઈશું અને પછી રોટલા સાથે એન્જોય કરશું। ચાલો તો જમવા। તો મિત્રો, કેવી લાગી આજની રેસીપી? જો આજની રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં લખી દેજો। અને નેક્સ્ટ તમારે શાની રેસીપી જોઈએ છે એ પણ મને કહેજો। અને એક તમને બતાવું છું, જો હે તો કેવી લાગી રેસીપી? અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મળીએ આવા નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ। હસતા રહો, ખાતા રહો અને ખુશ રહો। અને તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અમને પણ ખબર પડે તમે કયા ગામથી વિડીયો જોવો છો અને અમારા વિડીયો તમને પસંદ આવે છે કે નહીં। બાય, જય શ્રી કૃષ્ણ।